નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એવા ગ્રુપની વાત કરવાના છે જે ગ્રુપે 3 વર્ષની અંદર 33 કંપનીઓની ખરીદી કરી છે. એટલે કે 3 વર્ષમાં 33 કંપનીઓનું અધિગ્રહણ કર્યું છે અને આ ગ્રુપની કંપની રોકાણકારોને બમ્પર રિટર્ન પણ આપ્યું છે. એટલે કે જો તમે આ ગ્રુપની કંપનીના શેરોમાં કોરોના ટાઈમમાં રોકાણ કર્યું હોત અથવા પછી આ ગ્રુપની કંપનીઓ ઉપર જે 2 વર્ષ પહેલા આરોપો લાગ્યા હતા ત્યારે એ કંપનીના શેર બહુ જ નીચે આવ્યા હતા, ત્યારે પણ જો તમે આ શેરોમાં રોકાણ કર્યું હોત તો અત્યારે તમને જબરજસ્ત રિટર્ન મળ્યું હોત. તો આ કઈ કંપની છે અને કયું ગ્રુપ છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે આ ગ્રુપ ઓફ કંપનીના શેર હોય અથવા પછી તમે ખરીદી કરવા માંગતા હો તો પણ તમને આ શેર વિશેની માહિતી મળી રહે. અને મિત્રો, જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો. અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે. તો મિત્રો, વાત કરીએ અદાણી ગ્રુપે જાન્યુઆરી 2023 થી અત્યાર સુધીમાં લગભગ 80,000 કરોડ રૂપિયાના 33 અધિગ્રહણ પૂર્ણ કર્યા છે. હિડનબર્ગ રિસર્ચના આરોપો બાદ આ ગ્રુપની મજબૂત વાપસીના સંકેત માનવામાં આવે છે. પીટીઆઈની રિપોર્ટ મુજબ 2023ની શરૂઆતમાં અમેરિકન શોર્ટ સેલર દ્વારા લગાવવામાં આવેલા આરોપો પછી પણ બજારમાં થયેલી ઉથલપાથલ વચ્ચે અદાણી ગ્રુપ સતત વિસ્તરણ કરતું રહ્યું. માર્કેટ ડેટા અને કંપનીના સૂત્રો અનુસાર ખરીદીનો મોટો ભાગ ગ્રુપના મુખ્ય ક્ષેત્રોમાં જ રહ્યો છે. સૌથી મોટી ડીલ સ્પોર્ટ્સ બિઝનેસમાં થઈ, જેની કુલ કિંમત લગભગ 28,145 કરોડ રૂપિયા છે. એટલે કે મિત્રો, વાત કરીએ આપણે અદાણી ગ્રુપની તો જાન્યુઆરી 2023 થી અત્યાર સુધીમાં લગભગ 80,000 કરોડ રૂપિયાની અધિગ્રહણ કરી છે. 33 અધિગ્રહણ કર્યા છે. હિડનબર્ગ ગ્રુપના રિસર્ચના આરોપો બાદ પણ આ કંપનીના મજબૂત વાપસીના સંકેતો છે. 2023ની શરૂઆતમાં જ આ આરોપો લગાવવામાં આવ્યા હતા અદાણી ગ્રુપ ઉપર. સૌથી વધારે પોર્ટ બિઝનેસમાં અધિગ્રહણ કરવામાં આવ્યું છે. આના વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ. આ પછી સિમેન્ટ સેક્ટરમાં 24,710 કરોડ રૂપિયા, પાવર અને બિઝનેસમાં 12,251 કરોડ રૂપિયા, નવા અને ઉભરતા બિઝનેસમાં 3,927 કરોડ રૂપિયા અને ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન સાથે 2,544 કરોડ રૂપિયાની ડીલ થઈ છે. આ યાદીમાં 13,500 કરોડ રૂપિયાના પ્રસ્તાવિત જેપી ગ્રુપ અધિગ્રહણને પણ સામેલ કરવામાં આવ્યું નથી, કારણ કે તે હાલમાં નાદારીની પ્રક્રિયામાં છે. ઉપરાંત કેટલીક અન્ય ડીલ્સ હજુ પ્રક્રિયામાં છે અને તે પૂર્ણ થયા પછી કુલ આંકડો વધી શકે છે. કઈ કઈ કંપનીઓનું અધિગ્રહણ કર્યું એ જોઈએ તો રિપોર્ટ અનુસાર છેલ્લા 3 વર્ષમાં સૌથી મોટું અધિગ્રહણ એપ્રિલ 2025માં થયું, જ્યારે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ લિમિટેડ ઓસ્ટ્રેલિયાના નોર્થ ક્વીન્સલેન્ડમાં એક્સપોર્ટ ટર્મિનલને લગભગ 21,700 કરોડ રૂપિયામાં ખરીદી. સિમેન્ટ સેક્ટરમાં સૌથી વધુ સક્રિય રહ્યું છે, જ્યાં સતત એક પછી એક અધિગ્રહણ થયા છે. ઓગસ્ટ 2023માં અંબુજા સિમેન્ટને સાંઘી ઇન્ડસ્ટ્રીમાં 5,000 કરોડ રૂપિયામાં 56.74% હિસ્સેદારી ખરીદી હતી. તે પછી જાન્યુઆરી 2024માં એસીસી એશિયન કોન્સ્ટ્રક્ટ અને સિમેન્ટનું અધિગ્રહણ કર્યું. એપ્રિલમાં ટુટીકોરિન ગ્રેડિંગ યુનિટ, જૂનમાં 10,422 કરોડ રૂપિયામાં પેના સિમેન્ટ અને ઓક્ટોબર 2024માં 8,100 કરોડ રૂપિયામાં ઓરિયન્ટ સિમેન્ટનું અધિગ્રહણ કરવામાં આવ્યું. પછી વાત કરીએ કે આઈટીસી સિમેન્ટેશનમાં નિયંત્રણ હિસ્સેદારી. એપ્રિલ 2025માં આઈટીસી સિમેન્ટેશનમાં હિસ્સેદારી મેળવી આ સેગમેન્ટમાં અદાણી ગ્રુપની પકડ વધુ મજબૂત થઈ. પોર્ટ સેક્ટરમાં ગ્રુપે કરિકલ પોર્ટ, ગોપાલપુર પોર્ટ અને એસ્ટ્રો ઓફશોરનું અધિગ્રહણ કર્યું, જ્યારે વિદેશમાં તંજાનિયામાં ડાર એ સલામ પોર્ટની ખરીદી વૈશ્વિક હાજરી પણ વધારી. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી અદાણી ગ્રુપના વિશે, જેમાં કંપનીએ જે 2023ની શરૂઆતમાં હિન્ડનબર્ગ ગ્રુપ દ્વારા જે આરોપો લગાવવામાં આવ્યા હતા, જેના કારણે કંપનીના શેરોમાં પણ આપણને ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આરોપો પછી કંપનીએ જે અધિગ્રહણ કર્યું છે, લગભગ 80,000 કરોડ રૂપિયા સુધીનું અધિગ્રહણ કરવામાં આ કંપની આગળ રહી છે અને 33 અધિગ્રહણ કરે છે. સૌથી વધુ પોર્ટ સેક્ટરમાં, પછી સિમેન્ટ સેક્ટરમાં પણ આપણને વધારે અધિગ્રહણ જોવા મળ્યા છે અને આવનારા સમયમાં હજુ પણ આ આંકડો વધી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.